411 પાન ઉપર પત્રાંક 510 જોઈ રહ્યા છે। સ્તંભ તીર્થ સ્થિત શુભેચ્છા સંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથા યોગ્યપૂર્વક વિનંતી કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો અને નિવર્તવાનો જીવને અભ્યાસ સતત કર્તવ્ય છે। અંદરમાં જે વૃત્તિઓ બાંધી છે, અંદરમાં જે વૃત્તિઓ બંધાઈ છે, અંદરમાં જે ભાવદશા છેવી છે, પાછા કોને ફરવું પડશે? જે ભાવદશા આપણા જીવનમાં સઘન બની છે, જે ભાવદશા આપણા જીવનની અવસ્થા બની છે, એ ભાવદશામાંથી પાછા ફરવાનો પ્રયાસ પ્રત્યેક જીવે પોતાનામાં કરવો પડશે। એ સિવાય વૃત્તિઓનું નિરાકરણ નહીં થાય। વૃત્તિઓનું નિરાકરણ કરવું પડશે અને જ્યાં સુધી વૃત્તિઓ સક્રિય છે ત્યાં સુધી અંતરની અનુભૂતિ થઈ શકતી નથી। તો વૃત્તિઓને એવી દશામાં મૂકવી પડે કે સક્રિય ન રહે। એ દશામાં મૂકીએ તો અંદરમાં કામ થાય, પણ આપણે નિરંતર આપણી વૃત્તિઓ સક્રિય હોય છે। કોઈને કોઈ વૃત્તિમાં, કોઈને કોઈ ભાવદશામાં આપણે જીવતા આવીએ છીએ। એક સકામ નિર્જરા છે અને બીજી અકામ નિર્જરા છે। અકામ નિર્જરા તો સ્વાભાવિકપણે થાય છે। કર્મ ઉદયમાં આવ્યું, ભોગવ્યું, ખાલી થયું અને નવા કર્મ બાંધ્યા। અકામ નિર્જરાની પરંપરા અનંત કાળથી ચાલ્યા કરે છે। પૂર્વના કર્મોનો ધક્કો લાગે છે અને બીજા અધ્યવસાયો થાય છે, પ્રતિ અધ્યવસાયો થાય છે અને એના કારણે નવા કર્મનો બંધ જીવનમાં ચાલ્યા કરે છે। આપણી અનંત કાળની જીવન વ્યવસ્થા છે। પણ સકામ નિર્જરા એટલે કર્મોને ભોગવવા પણ જાગૃતિપૂર્વક, કર્મોને સમજવા, કર્મોને વિચારવા, કર્મોને ચિંતવવા। માત્ર આંખો મીચીને દોડવાથી ફાયદો થતો નથી, અથવા અંદરમાં તથારૂપ અવસ્થા અંદરમાં પ્રગટ થતી નથી। તો પોતાની બંધ વૃત્તિઓને અંદરમાં જાણવી પડે। વિષયની આસક્તિ છોડવા માટે વિષયને સમજવો પડશે। કસાયની આસક્તિ છોડવા માટે કસાયને સમજવો પડશે અને એ સમજ્યા પછી અંદરમાં ઉતરી શકાય અથવા તો એની વિરુદ્ધ ધારાથી એને દૂર કરી શકાય। ત્યાં સુધી એને દૂર કરી શકાતું નથી। એટલે બંધનને જાણ્યા સિવાય, બંધનને ઓળખ્યા સિવાય, બંધનને સમજ્યા સિવાય બંધન તોડી શકાતું નથી। તો બંધન છે શેમાં? બંધન શેમાં છે? પદાર્થમાં બંધન છે કે વ્યક્તિની ભાવદશામાં છે? પદાર્થ ક્યારે પણ વ્યક્તિને બાંધતો નથી। પદાર્થ અથવા વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધતી નથી, કારણ કે એ બાંધી શકતા નથી। પણ વ્યક્તિની ભાવદશા જ્યારે પદાર્થ તરફ ઢળેલી હોય, વ્યક્તિની પોતાની સુરતા જ્યારે પદાર્થ તરફ ઢળેલી હોય ત્યારે અંદરમાં જાત જાતના ભાવ ઉત્પન્ન થાય છે અને ભાવદશા આપણા કર્મો માટે જવાબદાર છે। આપણા કર્મો માટે પદાર્થનો સ્વભાવ શું છે? એટલા માટે કહે છે કે પદાર્થનો સ્વભાવ જાણવો પડશે। પદાર્થનો સ્વભાવ શું છે? પદાર્થનો સ્વભાવ રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ છે, પણ આનંદ સ્વભાવ છે ખરા? સુખ એનો સ્વભાવ છે ખરા? તો સુખ સ્વભાવ કોનો છે? આનંદ કોનો સ્વભાવ છે? આનંદ કોને જોઈએ છે? એ આપણા ચિંતનમાં લાવવું પડશે। પ્રત્યેક જીવ આનંદની ખોજ કરે છે, સુખની ખોજ કરે છે, પણ એ સુખનું કેન્દ્ર ખોટું પકડાઈ ગયું છે। એ એમ સમજે છે કે પદાર્થમાં સુખ છે અને વ્યક્તિમાં સુખ છે। એની બોધના કારણે એ પદાર્થ તરફ દોડે છે, વ્યક્તિ તરફ દોડે છે, મારાપણું કરે છે અને મારાપણું કરે છે। એ જ એની ભાવદશાની મોહ દશા છે। એની ભાવદશામાં મારાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે। પદાર્થને વ્યક્તિ પ્રત્યે સંબંધ નથી, કારણ કે પદાર્થમાં જ્ઞાન નથી। એટલે પદાર્થના વ્યક્તિ પ્રત્યે સંબંધ નથી। આ એક તરફી પ્રેમ છે। જીવનો પ્રેમ પદાર્થ પ્રત્યે છે, પણ પદાર્થને જીવ પ્રત્યે પ્રેમ નથી। આપણો દાગીનો ખોવાયો હોય તો આપણે દાગીનાને શોધીએ છીએ કે દાગીનો આપણને શોધે છે? આપણે દાગીનાને કંઈ પડી જ નથી। એનો પહેરનાર બદલાઈ જાય તો પણ એને ચિંતા નથી, એને પહેરનાર પહેરે તો પણ એને ચિંતા નથી। તો પદાર્થને કંઈ લાગતું વળગતું નથી, પણ પોતાની ભાવદશામાં
પદાર્થ પ્રત્યેનું જેટલું જોડાણ એટલી અંદરમાં આસક્તિ અંદરમાં થાય છે. પોતાની ભાવદશામાં જોડાણ છે, ભાવદશામાં. એટલા માટે તો ઘરમાં રસોઈ બનાવી હોય તો જુદી જુદી રસોઈ બનાવવી પડે છે. એકને એક શાક ભાવે છે, બીજાને બીજું ભાવે છે, ત્રીજાને ત્રીજું ભાવે છે. જો શાકમાં રસ હોત તો બધાને એક સરખું ભાવત કે ન ભાવત? પણ જુદું જુદું કેમ કરવું પડે છે? પ્રત્યેકની ભાવદશા જુદી છે. જેની જેવી ભાવદશા એવો અભિપ્રાય ઉત્પન્ન થાય છે. આપણે વ્યક્તિનો પણ અભિપ્રાય કેવી રીતે ઉત્પન્ન થાય છે? વ્યક્તિ પ્રત્યે આપણી જેવી ભાવદશા એવો વ્યક્તિ પ્રત્યે અભિપ્રાય ઉત્પન્ન થાય છે. તો આપણો જેવો અભિપ્રાય ઉત્પન્ન થાય એવી વ્યક્તિ છે કે વ્યક્તિનું પોતાનું સ્વતંત્ર મૂલ્યાંકન છે ખરા? આપણે ક્યારે પણ વ્યક્તિનું સ્વતંત્ર મૂલ્યાંકન કરીએ છીએ ખરા? કે આપણી માન્યતામાં, આપણી ધારણાઓના ચોકઠામાં ફિટ કરીને એ વ્યક્તિને જોવા માટે કોશિશ કરીએ છીએ. પૂર્વમાં એ વ્યક્તિ સાથે જે પ્રકારના, જે અવસ્થાના, જે સંજોગોના સંબંધો બન્યા છે એ સંજોગોમાં ગોઠવીને એ વ્યક્તિનું મૂલ્યાંકન કરીએ છીએ. પણ એ વ્યક્તિ બદલાઈ જાય તો આપણે એને ઓળખી શકીએ છીએ ખરા? કે જૂની રીતે જ જોઈએ છે, આપણી જૂની ફ્રેમમાં મૂકીને જોઈએ છે કે આ વ્યક્તિ આવો છે. જે અભિપ્રાય આપણા ચિત્તમાં, આપણી ભાવદશામાં બંધાયો છે એ પ્રમાણે સામેની વ્યક્તિનું મૂલ્યાંકન કરીએ છીએ. એમ પદાર્થ પ્રત્યે પણ આપણી ભાવદશામાં જેવો સ્વીકાર છે એવું પદાર્થનું મૂલ્યાંકન આપણે કરીએ છીએ. તો પદાર્થ પોતે સ્વતંત્ર છે, વ્યક્તિ પોતે સ્વતંત્ર છે, પણ મૂલ્યાંકન કરનાર પોતાના અંતરંગમાં જેવી ભાવદશા છે એવું મૂલ્યાંકન પદાર્થનું અથવા વ્યક્તિનું કરે છે. તો એ કરવાના કારણે પોતાની ભાવદશામાં અભિપ્રાય ઉત્પન્ન થાય છે. અને અભિપ્રાય ઉત્પન્ન થવાના કારણે અંદરમાં રાગદ્વેષનો પરિણામ જન્મે છે. રાગદ્વેષનું પરિણામ જન્મવાના કારણે રાગદ્વેષની પરિણતિ થાય છે. રાગદ્વેષની પરિણતિ થવાના કારણે રાગદ્વેષનો બંધ થાય છે. તો આવી રીતે આપણા જીવનમાં બંધ થાય છે. તો અહીં એમ કહેવું છે કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો. હવે બંધ વૃત્તિઓને ઉપશમાવી હોય તો પદાર્થથી અથવા વ્યક્તિથી દૂર જવાથી ઠેકાણું નહીં પડે, પણ પોતાની ભાવદશા બદલવાથી ફરક પડશે. કામ ક્યાં કરવાનું છે? બંધ વૃત્તિઓને બદલવા માટે કામ પોતાની ભાવદશામાં કરવાનું છે. આપણે ક્યાં સામેની વ્યક્તિ ઉપર, ક્યાં સામેના પદાર્થને બદલવા માટે કોશિશ કરીએ છીએ. આ જ આપણા જીવનની વ્યથા છે, આ જ આપણા જીવનની વેદના છે, અને આ જ આપણા જીવનનો સંઘર્ષ છે. પરિસ્થિતિના અસ્વીકારમાંથી આપણા જીવનમાં સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પરિસ્થિતિના સ્વીકારથી આપણા જીવનમાં સમાધાન ઉત્પન્ન થાય છે. આપણે નિરંતર પરિસ્થિતિના સંઘર્ષમાં જીવીએ છીએ. પ્રાપ્ત પરિસ્થિતિનો સ્વીકાર આપણે કરી શકતા નથી, કારણ કે આપણી ભાવદશા જુદી છે અને પ્રાપ્ત પરિસ્થિતિ જુદી છે. એટલે અંદરમાં પ્રતિઅધ્યવસાય ઉત્પન્ન થાય છે, અંદરમાં એક ધ્વનિ ઉત્પન્ન થાય છે, એક પ્રતિકાર બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એક પ્રતિઅધ્યવસાય ઉત્પન્ન થાય છે. ને ઉત્પન્ન થવાના કારણે નવા થોક બંધ કર્મો આપણા ચૈતન્ય સાથે જોડાય છે. આ અનંતકાળનો આપણો ઇતિહાસ છે. આ અનંતકાળનો આપણો ઇતિહાસ છે. માટે બંધ વૃત્તિને ઉપશમાવી પડશે. પહેલાં શાંત કરવી પડે, તથા નિવર્તવાનો, પછી એનું નિવર્તન થાય. પહેલાં કશાયો ઉપશાંત થાય, પછી કશાયનું નિવર્તન થાય અથવા કશાય કાઢી શકાય. પણ એને પહેલાં શાંત કરવા પડે. સમજણપૂર્વક, વિચારપૂર્વક, ચિંતનપૂર્વક, અભિપ્રાયપૂર્વક, જાગૃતિપૂર્વક, એકાગ્રતાપૂર્વક પોતાના કશાયોને સમજવા પડે, ઓળખવા પડે, અને ઓળખ્યા પછી એને દૂર કરવા માટે જાગૃતિ કેળવવી પડે. કૃપાળુદેવ કહે છે કે તારે વાંકે તને દોષ છે. પહેલી જીવને શિક્ષા એ છે કે મારે વાંકે મને દોષ છે. એ સંતોની પહેલી શિક્ષા છે. આપણા જીવનમાં જે કંઈ ઘટિત થઈ રહ્યું છે એ બીજાના કારણે, નિમિત્તોના કારણે કે આપણા કારણે ઘટિત થઈ રહ્યું છે? આપણા પોતાના કારણે થયું છે. જ્યારે કોઈ પણ કર્મ સક્રિય થાય ત્યારે સ્વાભાવિક રીતે નિમિત્ત હાજર થયા વગર રહેશે નહીં. નિમિત્તનું હાજર થવું સ્વાભાવિક છે, નિમિત્તનું રહેવું સ્વાભાવિક છે. નિમિત્તને પામીને જીવ રાગદ્વેષ કરે છે તો
તો નિમિત્તનું હોવું સ્વાભાવિક છે, પણ આપણી દૃષ્ટિ જ્યાં સુધી નિમિત્ત તરફ છે ત્યાં સુધી અંદરમાં અધ્યવસાય પ્રતિઅધ્યવસાય ઉત્પન્ન થયા વગર રહેતા નથી, અથવા પ્રતિક્રિયા થયા વગર રહેતા નથી. જે દિવસે અંદરમાં સ્વીકાર આવશે કે મારે વાંકે મને દોષ છે, એ દિવસે અંદરમાં પોતાને સમાધાન ઉત્પન્ન થશે. કૃપાળુદેવ કહે છે કે અમે કર્યું છે, અમે બાંધ્યું છે, માટે અમારે ભોગવવાનું છે. અમે બાંધ્યું છે માટે અમારે ભોગવવાનું છે. આવો સ્વીકાર છે ખરા આપણા જીવનમાં? આપણા જીવનમાં આવો સ્વીકાર નથી. આપણા જીવનમાં એવી અવસ્થા થાય છે કે જ્યારે પોતાના પ્રયોગથી પોતાના નિમિત્તે અનુકૂળ ઘટના ઘટે તો અંદરમાં અહંકાર થાય છે કે મેં કર્યું, મારાથી થયું, હું ન હોત તો ન થાત, મારા થકી જ આ થયું છે. એ ભાવ અંદરમાં ઉત્પન્ન થાય છે, અને આ ભાવની ધારાની સાથે અહંકાર અંદરમાં પ્રવેશી જાય છે. પણ જ્યારે પોતાની નિષ્ફળતા મળે છે ત્યારે આપણે હંમેશા નિમિત્તોને ઉપર થોપી દઈએ છીએ, નિમિત્તોના ઉપર આરોપ મૂકી દઈએ છીએ કે નિમિત્તોના કારણે મારા જીવનમાં આવું બન્યું છે, આમ ન હોત તો આમ ન થાત, આમ ન હોત તો તેમ ન થાત. એવી કલ્પનાઓ અંદર ઊભી થાય છે, અને એના નિમિત્તક જે ભાવ ઉત્પન્ન થાય છે એના કારણે અધ્યવસાય ને પ્રત્યધ્યવસાય અંદરમાં ઉત્પન્ન થાય છે. આ આપણા કર્મબંધનું મુખ્ય કારણ છે. તો શું કરવું પડે? શાંત થવું પડે. શાંત બનીને પોતાની વૃત્તિઓને સમ્યક પ્રકારે સમજવી પડે, સમ્યક પ્રકારે જોવી પડે, યથાર્થ પ્રકારે વિચારવી પડે, અને સમ્યક પ્રકારે જોવાથી એ વૃત્તિનું આપોઆપ વિસર્જન થઈ જશે. એને સમ્યક પ્રકારે સમજવાથી, સમ્યક પ્રકારે જોવાથી વૃત્તિનું આપોઆપ વિસર્જન થઈ જાય છે. પણ આપણી એટલી ધીરજ નથી, એટલી એકાગ્રતા નથી, એટલો ઉપયોગ અંતર્મુખી નથી, એટલે આપણે વૃત્તિને જોતા નથી, પણ વૃત્તિમાં ભળી જઈએ છીએ, અને વૃત્તિમાં ભળતાની સાથે જ પ્રતિક્રિયા આપણા જીવનમાં ઉત્પન્ન થાય છે. આપણા જીવનમાં ઉત્પન્ન થાય છે. તો અંદરમાં એ બંધ વૃત્તિઓને પોતાને ઉપશમાવવાનો તથા નિવર્તવાનો જીવને અભ્યાસ, એને અભ્યાસ કરવો પડશે. સતત અભ્યાસ કર્તવ્ય છે. એક ક્ષણે અભ્યાસ કર્યો અને બીજી ક્ષણે અજાગ્રત રહ્યા તો વૃત્તિમાં વહી જઈશું. પહેલી ક્ષણે અભ્યાસ થયો અને બીજી ક્ષણે જો જાગૃતિ ન રહી તો આપણી સમગ્ર ધારા વૃત્તિમાં ચાલી જશે. આપણે રિએક્ટિવ બનીશું, પ્રતિક્રિયાત્મક બનીશું, પ્રતિઅધ્યવસાય ઉત્પન્ન થશે, અને સંજોગો સામે આપણો સંઘર્ષ ચિત્તની અંદર ચાલુ થશે. પહેલો સંઘર્ષ આપણા ચિત્તમાં થાય છે. જ્યારે કંઈ પણ ઘટના ઘટે છે ત્યારે સંઘર્ષ ચિત્તમાં શરૂ થાય છે. એટલે આપણું ચિત્ત અથવા મન વિક્ષિપ્ત બને છે, બેબસ બને છે, બાવરું બને છે, બેબાકડું બને છે. એ બેબાકડું બનવાના કારણે જેવો કસાય સક્રિય થાય છે એવા આપણે રિએક્ટિવ બનીએ છીએ, પ્રતિક્રિયાત્મક બનીએ છીએ, અને સામેના સંજોગો સામે આપણે તૂટી પડીએ છીએ. આપણી શું દશા થાય છે આપણા જીવનમાં? પછી ક્યારેક ક્યારેક સમજના કારણે ખ્યાલ આવે છે, અભ્યાસના કારણે ખ્યાલ આવે છે, અથવા તો પોતે આધ્યાત્મિક પોતાની જાતને માનતો હોય તો એને ખ્યાલ આવે છે કે આ ખોટું થઈ ગયું. પછી માફી સિવાય, ક્ષમાપના માગ્યા સિવાય બીજો કોઈ ઉપાય આપણી પાસે બચતો નથી. આપણે જીવનમાં કેટલી વાર ક્રોધ કર્યો હશે, કેટલી વાર ક્ષમાપના માગી હશે. આપણે ક્રોધ પણ કરીએ છીએ અને પછી ક્ષમા પણ માગીએ છીએ. તો ક્રોધ પણ કરવો અને ક્ષમા પણ માગવી, ક્ષમાનો અર્થ એ છે કે એક વખત ક્રોધ કર્યા પછી જેના માટે ક્ષમા માગી છે એ કસાય ફરીથી સક્રિય ન થાય એવી ભાવદશામાં એ અવસ્થાને મૂકવી એને કહેવાય ક્ષમા. પણ ફરીથી એનો એ ક્રોધ, એની એક ક્ષમા, એનો એ ક્રોધ, એની એક ક્ષમા. એટલે આપણા જીવનમાં કસાયોનું રિપીટેશન થયા કરે છે, રિપીટેશન થયા કરે છે. આપણે પરમાત્માને કહીએ છીએ મારે મોક્ષ જોઈએ છે, પરમાત્મા કહે છે હું આપવા માટે તો તૈયાર છું, પણ આ સમજવાની તૈયારી તો આપણી જોઈશે તો ખરા. પરમાત્મા તો હાથ ફેલાવીને બેઠા છે, પરમાત્મા તો આપવા માટે બેઠા છે, કારણ કે એમની કરુણા એમને ચેન પડવા દેતી નથી. એમની એ કરુણા એટલી બધી પ્રભાવક છે કે પ્રત્યેક જીવનું કલ્યાણ થાય એવો નિરંતર ભાવની ધારા એમના હૃદયમાંથી, એમની તમામ ચૈતન્યની ધારામાંથી વહી રહી છે.
પણ ઝીલનાર પાત્ર નથી. પાત્રનું ઝીલવું એનો અર્થ જ એ થયો કે બંધ વૃત્તિઓને ઉપસમાવવી અને નિવર્તવી. તો અંદરમાં આપણે કસાયણોને જાણવા પડશે, એ વૃત્તિઓને સમજવી પડશે, એને એ વૃત્તિઓને ઉપસમાવવી પડશે, અને ધીરે ધીરે સમન કરતાં કરતાં વૃત્તિનું વિસર્જન કરવું પડશે. વૃત્તિને દબાવવાથી કામ નહીં થાય. કાં તો શું બને છે કે જ્યારે વૃત્તિ આપણી સામે આવે છે ત્યારે કાં તો આપણે વૃત્તિમાં વહી જઈએ છીએ, ક્રોધ આવે તો ક્રોધ કરી લીધો, કાં તો આપણે વૃત્તિને દબાવી દઈએ છીએ કારણ કે સામેના સંજોગો મજબૂત છે ને આપણે મજબૂર છીએ માટે વૃત્તિને દબાવી દઈએ છીએ, કાં તો વૃત્તિનું રૂપાંતરણ કરીએ છીએ. સામેની સક્ષમ વ્યક્તિ હોય તો આપણે વૃત્તિને આપણે બદલી નાખીએ છીએ, પણ આપણે વૃત્તિને જોતા નથી. એને જોયાથી જાય. વૃત્તિને જોવાથી વૃત્તિનું ઉન્મૂલન થાય, પણ એટલી ધીરજ જોઈશે, એટલી શાંત અવસ્થા જોઈશે, એટલું ગહેરાઈમાં ઉતરવું પડશે તો વૃત્તિ જણાશે. સ્પષ્ટપણે વૃત્તિ વર્તાશે કે આ વૃત્તિ અંદરમાં અત્યારે પસાર થઈ રહી છે. આ હું વાત કરું છું, અજ્ઞાન દશાની વાત કરું છું. જ્ઞાન થયું નથી, સમ્યક દર્શન થયું નથી. સમ્યક દર્શનમાં તો વૃત્તિઓ સ્પષ્ટપણે વર્તાય, પણ જ્યારે સમ્યક દર્શનના સન્મુખ થયેલા જીવો છે, જે સમ્યક દર્શનની ઈચ્છા કરે છે, જેમને જીવનમાં પ્રાપ્ત કરવું છે, એનામાં જેનામાં કશાયો થોડા ઉપશાંત થયા છે, એને વૃત્તિ સામે બિલકુલ ક્લિયર કટ દેખાયા વગર રહેતી નથી. પછી ભળવું કે નહીં એ આપણી મરજીની વાત છે. ભળવું કે તટસ્થ રહેવું અથવા એના સાક્ષી બનવું એ આપણી મરજીની વાત છે. એની જેવા સાક્ષી બન્યા, સાક્ષી બનતાની સાથે જ વૃત્તિનું વિસર્જન થઈ જશે. વૃત્તિ સક્રિય નહીં થઈ શકે. અંદરમાં એવી અવસ્થા પ્રાપ્ત થાય. એમ કે છે કે ચોર બારણા સુધી આવ્યો હોય પણ ઘરની વ્યક્તિઓ અંદરમાં વાત કરતી હોય, જાગતી હોય, એને વિચાર વિનિમય કરી રહી હોય તો ચોર ઘરમાં પ્રવેશશે ખરા? તો નથી પ્રવેશતો. એનું કારણ કે અંદરમાં વ્યક્તિઓ જાગતી છે. એમ જીવ જો જાગતો હોય તો વૃત્તિ અંદરમાં પ્રવેશ કરી શકતી નથી. કૃપાળુદેવ કોઈ જબ જાગેગી આત્મા તબ લાગોગી રંગ. જ્યારે આત્મા જાગશે ત્યારે રંગ લાગશે. રંગ લાગશે એટલે વૃત્તિઓ સ્પષ્ટપણે જણાશે, વર્તાશે, સ્પષ્ટપણે અનુભવાશે અને એ વૃત્તિઓનું આપોઆપ વિસર્જન થઈ જશે. તો આટલી બધી વૃત્તિ જ્યારે સક્રિય થાય ત્યારે આટલી બધી તાણાતાણ કરવાની જરૂર નથી. હોઈ શકે પૂર્વના સંસ્કાર પડ્યા છે, ક્રોધ હોઈ શકે, અહંકાર હોઈ શકે, પીડા હોઈ શકે, વાસના હોઈ શકે, આસક્તિ હોઈ શકે છે. પુરાણ જૂની અવસ્થામાં, પાછળની અવસ્થામાં જે કંઈ પડે છે એનો બહુ વિચાર કરવાની જરૂર નથી. વર્તમાનમાં શું કરવું છે? કૃપાળુદેવ કહે છે કે વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. વર્તમાનમાં શું કરવું છે? અનેક અપરાધો કર્યા હોય, તીવ્રમાં તીવ્ર અપરાધો કર્યા હોય, છતાંય જ્યારે જ્ઞાની પુરુષ પાસે જાય છે, પરમાત્મા પાસે જાય છે, ત્યારે પરમાત્મા પૂછે છે કે તારે વર્તમાનમાં શું કરવું છે? તો કે મારે આપના શરણે રહેવાનું છે. તો કે મને મંજૂર છે. પરમાત્મા એનો સ્વીકાર કરે છે. દ્રઢ પ્રહારીએ આટલા ખૂન કર્યા છે, આટલું ખૂની માણસ ધરાવે છે, પણ જ્યારે એક ખૂનમાં એને અરેરાટી ઉત્પન્ન થાય છે, એની ચેતના ઝકઝોડાઈ જાય છે, એના અંદરમાં રૂવાંટે જ્યારે વેદના પ્રગટ થાય છે ત્યારે નિર્ણય કરે છે હવે આ હિંસા નથી જોઈતી. એવા ખૂન, આ આક્રોશ, આ તીવ્રતા, આ ક્રોધ, આ મારવું, આ બધું મારા જીવનમાં મારે જોઈતું નથી. અને ભગવાન મહાવીરના શરણે જાય છે. ભગવાન મહાવીર એનો સ્વીકાર કરે, એનો સ્વીકાર કરે. પરમાત્મા કોઈ પણ દશામાં સ્વીકાર કરવા તૈયાર છે, પણ વર્તમાનમાં આપણી કબૂલાત છે ખરા કે ભૂતકાળમાં જે થયું તે ખરું, વર્તમાનમાં હું આપના શરણે આવ્યો છું એવો મન, વાણી અને શરીરના યોગથી ભાવ છે ખરા? અંતરના ગહનતમ સ્તરમાંથી એ ભાવ ઉઠે છે ખરા? કે માત્ર બુદ્ધિના સ્તરમાંથી ઉઠેલો ભાવ કામમાં આવી શકતો નથી. બુદ્ધિના સ્તર ઉપર જે વિચાર ઉત્પન્ન થાય છે, બુદ્ધિના સ્તર ઉપર જે ભાવ ઉત્પન્ન થાય છે એ ટેમ્પરરી ભાવ છે, એક ક્ષણિક ભાવ છે.
થોડી ક્ષણો પરિસ્થિતિના કારણે ઉત્પન્ન થયેલો ભાવ છે, અંતર અવસ્થાના કારણે ઉત્પન્ન થયેલો ભાવ નથી. તો એ ભાવ પોતાની સમગ્ર ચેતનામાંથી ઉઠવો જોઈએ, સમગ્ર પોતાના ચૈતન્યનું વલણું થવું જોઈએ અને એમાંથી એ ભાવદશા ઉઠવી જોઈએ. તો રૂપાંતરણ ઘટિત થાય, નહીં તો પોતાનું રૂપાંતરણ ટ્રાન્સફોર્મેશન થઈ શકતું નથી. વર્ષો સુધી ધર્મ કર્યો હોય તો પણ જીવ બદલાતો નથી, વૃત્તિઓ એની એ જ રહેશે. એનું કારણ શું? એનું કારણ કૃપાળુદેવ કહે છે કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો અને નિવર્તવાનો જીવને અભ્યાસ. એ અભ્યાસ કર્યો નથી, એના ચિંતનમાં ઉતર્યા નથી, એનો વિચાર જીવનમાં કર્યો નથી, એને પ્રત્યેક દૃષ્ટિકોણથી જોયું નથી. અને જો એ જોવાની કોશિશ કરીશું તો વૃત્તિ આપોઆપ વિલીન થઈ જશે. બાકી ગમે તેટલા ઉપાય કરે, વૃત્તિ સંકોચાઈ જશે, વૃત્તિ સુષુપ્ત અવસ્થામાં ચાલી જશે, વૃત્તિ અનકોન્શિયસ માઇન્ડમાં ચાલી જશે. એ વૃત્તિ વારે ઘડીએ ફરીથી સક્રિય થયા કરશે અને વૃત્તિ રૂપાંતરણ કરી શકે છે. એક વૃત્તિ બીજા રૂપાંતરણ કરીને બીજા સ્વરૂપે પ્રગટ થશે. વૃત્તિ વારે ઘડીએ પોતાનું સ્વરૂપ બદલે છે. એટલે વૃત્તિને ઓળખવી બહુ કઠિન છે. જેમ બહુરૂપી પોતાના જુદા જુદા વેશ બદલ્યા કરે છે, ત્યારે બહુરૂપીને ઓળખવી, મૂળ વ્યક્તિને ઓળખવી કઠિન પડે છે. એમ વૃત્તિ પણ મૂળ સ્વરૂપે પ્રગટ થતી નથી, પણ રૂપાંતરિત સ્વરૂપે પ્રગટ થાય છે. એ અવસ્થામાં વૃત્તિને ઓળખવી બહુ કઠિન પડે છે. એટલા માટે તીવ્ર જાગૃતિ જોઈશે, નહીં તો પોતે પોતાનો પક્ષકાર બની જશે. પોતે પોતાનો પક્ષકાર બની જશે અને એક વખત પોતે પોતાના પક્ષકાર બની ગયા તો વૃત્તિને પોષણ આપ્યું કે વૃત્તિનું વિસર્જન કર્યું? વૃત્તિને પોષણ આપ્યું તો વૃત્તિ મજબૂત થશે કે વૃત્તિ છૂટશે? તો પ્રસંગે વૃત્તિને છોડવાની હતી, એના બદલે વૃત્તિને મજબૂત કરવાનું કામ કર્યું. પ્રસંગે જે વૃત્તિનું વિસર્જન કરવાનું હતું, વૃત્તિને છોડવાની હતી, એ વૃત્તિને મજબૂત કરવાનું કામ આપણે કર્યું. તો પછી આપણા જીવનમાં અવસ્થા ઘટશે કેવી રીતે? અંતરની અવસ્થા આવશે કેવી રીતે? તો કૃપાળુદેવ કહે છે નિવર્તવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે. એનો સતત અભ્યાસ કરવો પડશે, સતત ચિંતન કરવું પડશે, સતત પોતાની વૃત્તિઓને જોવી પડશે. એટલે સતત જાગ્રત દશા જોઈશે. એક વખત વૃત્તિને જોઈ, એને વૃત્તિમાં ભળ્યા નહીં, એને વૃત્તિનું વિસર્જન થયું, પણ બીજી ક્ષણે જો જાગ્રત ન રહ્યા તો વૃત્તિ અંદરમાં પ્રવેશી જશે. વૃત્તિ ભૂલામણીમાં નાખી દે છે અને એક વખત ભૂલા પડ્યા એટલે પોતે એમ માને કે આ વૃત્તિનું નિરાકરણ થયું છે, પણ વાસ્તવમાં વૃત્તિનું પોષણ કર્યું હોય એ પોતાને ખ્યાલ રહેતો નથી અને પોતે ભૂલામણીમાં પડી જાય છે. ભૂલામણીમાં પડી જાય છે. તો કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કોઈ પણ જાતનો પ્રયત્ન કર્યા વગર વૃત્તિઓ જશે કેવી રીતે? વિના વિચારે અને વિના પ્રયાસે એ વૃત્તિઓનો વિચાર કર્યો નથી, એ વૃત્તિઓનો વિચાર કર્યો નથી, એને એ વૃત્તિઓને ઉપશમ કરવા માટે પોતે સક્રિય થયા નથી. તો પછી વૃત્તિઓ શમશે કેવી રીતે? વૃત્તિઓ જીવનમાંથી જશે કેવી રીતે? તો વૃત્તિઓને પોતે નિષ્પક્ષપણે, નિરપક્ષપણે, શાંત બનીને એ વૃત્તિઓને જાણવી પડે અને જાણ્યા પછી જોવી પડે. અને જો ભળ્યા વગર જોઈ તો એ વૃત્તિનું વિસર્જન થયા વગર રહેશે નહીં. એક ક્રિયા કરવાથી બીજા ક્રિયા નિવૃત્ત થાય એવું ન બને. કોઈ માણસે પાપ કર્યું છે તો એનું પાપના ખાતામાં જમા થાય છે, પણ એ પુણ્ય કરે છે ત્યારે એના પુણ્યના ખાતામાં જમા થાય છે. અહીં પાપ અને પુણ્યનું પ્લસ માઇનસ થતું નથી. પાપનું પરિણામ દુઃખ સ્વરૂપ આવે છે અને પુણ્યનું પરિણામ સુખ સ્વરૂપ આવે છે. એ સ્વાભાવિક ઘટના જીવનમાં ઘટ્યા કરે છે, પણ એમાં પ્લસ માઇનસ થતું નથી. જે પ્રકારના ભાવ, જે પ્રકારની અવસ્થા હોય એ પ્રકારની ધારાઓ જીવનમાં ચાલ્યા કરે છે.
તો વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? વિચાર પણ નથી કર્યો, એને પ્રયાસ પણ નથી કર્યો. વિચાર પણ નથી કર્યો અને પ્રયાસ પણ નથી કર્યો, એટલે વૃત્તિમાં ઉતર્યા નથી. વૃત્તિમાં ઉતર્યા સિવાય વૃત્તિ સમજાશે નહીં. વૃત્તિમાં ઉતર્યા સિવાય વૃત્તિ સમજાશે નહીં. એને પ્રસંગે આપણે કસાયને મજબૂત કરીએ છીએ કે કસાયને આપણે દૂર કરવાની કોશિશ કરીએ છીએ. એમ કહીએ છીએ ને કે આપણે સ્ટેટસ જાળવવું હોય તો સહેજ કડપ રાખવો જોઈએ. આ કડપ રાખવો એટલે ક્રોધ મોહની કસાય, અને સ્ટેટસ જાળવવું એટલે અહંકાર. તો બંને વૃત્તિઓને પોષણ આપ્યું કે શું કર્યું? આપણે આપણી સમજમાં આપણે કોને પોષણ આપ્યું? આપણે વૃત્તિઓને પોષણ આપ્યું. તો એ વખતે અંદરમાં વિચાર કરવો પડે. વિચાર કરવો પડે કે આપણે વૃત્તિઓને પોષી રહ્યા છીએ કે વૃત્તિઓનું વિસર્જન કરી રહ્યા છીએ. એ પોતાની ભાવદશામાં, પોતાની અંતરદશામાં પોતાની વૃત્તિઓને જોવી પડે અને જોઈને એને વિસર્જન અંદરમાંથી કરવું પડે. તો વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. તો એના કારણો દૂર કર્યા સિવાય કાર્ય સંભવશે નહીં. કારણ હોય તો કાર્ય થાય, પણ એ કારણ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી કાર્ય દૂર થતું નથી. કસાયની અભિવ્યક્તિ થતી એવી એ કાર્ય છે, પણ કસાયનું અંદરમાં સંવેદન પ્રગટ થવું અથવા કસાયની ભૂમિકા તૈયાર કરવી એ કારણ અંદરમાં પડ્યું છે. તો 12માં અભિવ્યક્ત થયા વગર રહેવાનું નથી. અભિવ્યક્ત થવાનો પ્રકાર કદાચ જુદો જુદો હોઈ શકે, પણ અભિવ્યક્ત થયા વગર રહેશે નહીં. એ વખતે જાગૃતિ નહીં હોય તો પોતે અંદર સમગ્રપણે અંદરમાં ખેંચાઈ જાય છે, તણાઈ જાય છે, વહી જાય છે, અને પછી જ્યારે ખ્યાલ આવે ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. મહાભારતનું યુદ્ધ થયું અને યુદ્ધની અંદર તમામ શૂરવીરો, સામંતો, રાજાઓ, યોદ્ધાઓ અને વિશિષ્ટ પુરુષો ખતમ થઈ ગયા. અને ખતમ થયા પછી ધર્મરાજાનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. ત્યારે ધર્મરાજા રાજ્યાભિષેક વખતે ઉદ્ઘોષણા કરે છે કે મારે રાજ્ય કોના ઉપર કરવું? હવે વિધવાઓના રુદન અને બાળકોના આક્રંદ સંભળાય છે. મારે રાજ્ય કરવું કોના ઉપર? પણ ક્યારે આ સભાનતા ક્યારે થઈ? યુદ્ધ પહેલાં કે પછી? બધું તહસ નહસ થઈ ગયું પછી. તો સાધક એને કહેવાય જે નુકસાન થતાં પહેલાં જાગી જાય છે. સાધક જે નુકસાન પછી જાગે છે એ સદગૃહસ્થ. અને જે નુકસાન પછી પણ જાગતો નથી એ માણસને સંપૂર્ણ અજ્ઞાન દશામાં જીવે છે. નુકસાન થયા પછી પણ જાગતો નથી, એ બિલકુલ અજ્ઞાન દશામાં જીવે છે. સાધકની દ્રષ્ટિ ક્યુટ હોય, એ અંદરમાં અવસ્થા આવતા પહેલાં એને ખબર પડી જાય કે અંદરમાં અવસ્થા ઘટી રહી છે, પોતે જાગૃત થઈ જાય અને એ કસાયોને કામ ન કરવા દે, એને કહેવાય સાધક અથવા એને કહેવાય સાધના. તો આ દ્રષ્ટિ પોતાના જીવનમાં કેળવવી પડશે. કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. તો આ જીવે તો વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવ રૂપ છે. તો એનો ઉપાય જ કર્યો નથી તો વૃત્તિઓ જશે કેવી રીતે? આપણે જ્ઞાની પાસે જઈએ છીએ ત્યારે શું કહીએ છીએ કે આ વૃત્તિઓ મને સતાવી રહી છે, આ વૃત્તિઓ મને સતાવી રહી છે, અથવા આ મારી ભાવદશા છે, જ્ઞાનીને કહીએ છીએ. ત્યારે જ્ઞાની એનો ઉપાય બતાવે છે. આપણે ઉપાયમાં ઉતરીએ છીએ ખરા? અંદરમાં સમાધાનો શોધીએ છીએ ખરા કે વૃત્તિ સાથે સમાધાન કરી લઈએ છીએ? મોટે ભાગે એવું બને છે કે આપણે વૃત્તિ સાથે સમાધાન કરી લઈએ છીએ. વૃત્તિ સાથે સમાધાન કરી લઈએ છીએ એટલે વૃત્તિઓ અખંડપણે અંદરમાં ચાલી આવે છે. વૃત્તિઓનું નિરાકરણ પોતાના જીવનમાં થતું નથી.
તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય ન કર્યો હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવ રૂપ છે. એ સંભવ રૂપ છે, અંદરમાં એ દશા આવ્યા વગર રહેતી નથી. એને બીજી મહત્ત્વની વાત એ છે કે માણસ છે ને એ સભ્યતાના આંચડા નીચે જીવે છે. આ માણસને સંઘની પંચાયતી છે, પણ સંજ્ઞા એટલે મન. જે મન છે એને પૂરેપૂરું વિકસિત મન મળેલું છે. વિકસિત મન મળેલું છે એટલે અભિનય પૂરેપૂરો કરી શકે છે. અંદરમાં કંઈક હોઈ શકે છે અને બહારમાં એની વર્તન કંઈક હોઈ શકે છે. બાકી પ્રાણીઓને તો અંદરમાં ક્રોધ આવે એટલે ભેટું મારવા દોડે, પણ વ્યક્તિને ક્રોધ આવશે તો એવું નહીં કરે. એ બહારમાં સજ્જનતાનો આંચડો ઓઢી લેશે અને અંદરમાં કસાઈથી ભરેલો હશે. બહારમાં માયા હશે અને અંદરમાં પ્રેમની વાત કરતો હશે. એ માત્ર માનવ જ કરી શકે છે. અંદરમાં જેવો છે એવો પ્રગટ થતો નથી, પણ અંદરમાં કંઈક છે અને બહારમાં કંઈક છે. એવી આપણા જીવનની અવસ્થા છે. આપણે અંદરમાં કંઈક વિચારીએ, કંઈક છીએ જુદું, અને બહારમાં વર્તન કંઈક જુદું કરીએ છીએ. તો એવી આપણી અંદરમાં ભાવદશા છે. તો આ બધા ભાવદશામાં આપણે ડુપ્લિકેટ લાઈફ જીવીએ છીએ કે એજ ઇટ ઇઝ જેવું છે એવું લાઈફ જીવીએ છીએ. આપણે હંમેશા ડુપ્લિકેટ લાઈફ, ડુપ્લિકેટ જીવન જીવીએ છીએ. અંદરમાં તથારૂપ ભાવ નથી, અથવા અંદરમાં જે ભાવ છે એના વિરુદ્ધમાં બહારનું વર્તન છે. બહારનું વર્તન છે. તો સભ્યતાના આંચડા નીચે બહારમાં કસાઈ ન દેખાતા હોય એનો અર્થ એવું નથી કે અંદરમાં કસાઈની ધારા નથી. અંદરમાં તો પ્રબળ કસાઈની ધારા છે, પ્રબળ કસાઈની ધારા છે, પણ સભ્યતાના આંચડા નીચે જુદું વર્તન કરી રહ્યા છે. આને કહેવાય માયા. આવી માયા પ્રત્યેક સમયે આપણા જીવનમાં સક્રિય હોય છે. પ્રત્યેક સમયે જો જાગ્રત ન હોય તો માયા અંદરમાં સક્રિય હોય છે. તો આ બધું વૃત્તિઓનું ઉપશમન કરવું પડે. ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું અને નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી. તે વૃત્તિઓના ઉપશમ કે નિવર્તનનો ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ કંઈ તેવું સાધન કર્યું નથી. ક્યારેક ક્યારેક એને વૃત્તિઓના ઉપશમ માટે વ્રત, નિયમ અને આચરણો કર્યા છે. આચરણો કર્યા છે, પણ એ અભિમાનમાં કન્વર્ટ થયા છે. પોતે ઉપવાસ કરે, તરત બીજાને કહેશે આજે સારો દિવસ છે, તમે કેમ ઉપવાસ કર્યો નથી? પણ તારે કહેવાની કંઈ જરૂર છે? કરવો કે ન કરવો એ બીજી વ્યક્તિના, એના પોતાના વિચારની વાત છે. તારે સલાહ આપવાની જરૂર છે, પણ એને એમ કહેવું છે કે મેં કર્યો છે. એ કહેવા માટે એમ કહે છે કે તમે કેમ કર્યો નથી. આ જીવની આ અભિમાન અંદરમાં વર્તે છે. વૃત્તિ અંદરમાં અહંકારમાં પડી જાય એટલે વૃત્તિ રૂપાંતરિત થાય છે. વૃત્તિ જુદી છે એને અહંકારમાં કન્વર્ટ થઈ જાય છે, અને પછી અહંકારને કાઢવો બહુ કઠિન પડશે. કારણ કે અહંકારની ધારા છેક સુધી રહે છે. વ્યક્તિત્વનો બોધ છેક સુધી રહ્યા કરે છે. એટલે અહંકારની ધારા તોડવી અત્યંત કઠિન છે. કઠિન છે. જીવે વ્રત તો કર્યા છે, નિયમ તો કર્યા છે. ઘણી વ્યક્તિઓ એમ કહેતી હોય છે કે અમે અમારા જીવનમાં ઘણું કર્યું, સિદ્ધિ તપ કર્યું, આટલી અઠ્ઠાઈ કરી, આટલા આંબીલ કર્યા, આટલા એકટાણા કર્યા, પણ કોઈએ પૂછ્યું તે કહ્યું કેમ? કોઈએ પૂછ્યું, વાત કરી? કોઈને જાણવાની ઇંતજારી છે ખરા? આપણા જીવનમાં કોઈને રસ છે ખરા? પણ આપણે કયા વગર રહી શકતા નથી. કારણ કે અંદર પેલો અહંકાર બેઠો છે ને દબાણ કરે છે. બોલીશ તો તારી પ્રતિભા વધશે. એટલે અંદરમાં જે અહંકાર બેઠો છે એ દબાણ કરે છે બોલવા માટે. એ બળાત્કારે બોલાવે છે, બોલ નહીં તો તારું મહત્ત્વ ઘટી જશે. એટલે આપણે બોલીએ છીએ. એટલે આપણે બોલીએ છીએ. તો વ્રત તો કર્યા, તપ કર્યા, ત્યાગ કર્યા, પણ પરિણામ અભિમાનનું પોષણ થયું કે બીજું કંઈ થયું? તો એક વૃત્તિનું બીજી વૃત્તિમાં રૂપાંતરણ થયું. એક વૃત્તિ તો ગઈ નહીં, પણ એ વૃત્તિએ બીજી વૃત્તિને મજબૂત કરી દીધી. તો આપણે પ્રસંગે આપણે ધર્મ કર્યો ખરા,
પણ કશાયોને મજબૂત કર્યા કે કશાયોનું વિસર્જન કર્યું? ન કરવા એવી વાત નથી. ક્યાંય ભૂલથી એમ ન સમજાય કે ન કરવાની વાત છે. ન કરવા એમ નથી, પણ સમજીને કરવા એ વાત છે. સમજીને કરવા એ વાત છે. જો આપણે સમજીને આચરણો નહીં કરીએ તો આપણા જીવનમાં ઉપલબ્ધિ નહીં થાય. એને ઉપલબ્ધિ વગરનું આચરણ જીવનમાં શા કામમાં આવશે? ઉપલબ્ધિ વગરનું આચરણ જીવનમાં શા ઉપયોગમાં આવશે? ભલે નાનું આચરણ કરીએ, પણ નાના આચરણની ઉપલબ્ધિ અંદરમાં પ્રાપ્ત થાય તો જીવનની દિશામાં કંઈક બદલાવ આવશે, નહીં તો જીવનમાં બદલાવ આવી શકતો નથી. તો વૃત્તિઓના ઉપશમનનું અને નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી. યથાર્થ સાધન તો કર્યું નથી. યથાર્થ સાધન તો કર્યું નથી. એક બેન એમ વાત કરતા હતા, એમના પતિશ્રીએ વર્ષી તપ કર્યું. એટલે એમ વાત કરતા હતા કે એમને ઉપવાસ હોય ત્યારે તો કંઈ વાંધો આવતો નથી. ઉપવાસ તો સરળતાથી થઈ જાય છે, કંઈ વાંધો આવતો નથી. પણ વાંધો તો ક્યાં આવે છે કે પારણા વખતે 18 વસ્તુ બનાવવાની હોય અને જો 17 બનાવી તો કે આ કેમ નથી બનાવી એનો જવાબ લે છે અને આખું ઘર માથે કરે છે. તો આ કરવા માટે ઉપવાસ કર્યો છે. ઉપવાસ શેના માટે કર્યો? ઉપવાસ. ઉપ એટલે પાસે ને વાસ એટલે વસવું. આત્માની પાસે વસવું એટલે નિરંતર ધ્યાનમાં રહેવું, એનું નામ ઉપવાસ. આમને ધ્યાન પારણાનું કર્યું કે પરમાત્માનું કર્યું? ધ્યાન કર્યું છે ને. 18 વસ્તુ બનાવવાની હોય અને 17 બનાવી તો આ કેમ નથી બનાવી? આખા ઘરમાં ઉથલ પાથલ થયા વગર રહેતી નથી. તો આ વ્રતની વિકૃતિ છે. આ વ્રતની સ્વીકૃતિ ન ગણાય, વ્રતની વિકૃતિ ગણાય. આવી વિકૃતિ અનંતવાર આપણે આપણા જીવનમાં કરી છે. અસંખ્ય વાર આવી વિકૃતિઓ આપણા જીવનમાં કરી છે અને એના કારણે આપણા જીવનમાં હળવાશ નથી, સહજ અવસ્થા નથી, સ્વાભાવિક અવસ્થામાં આપણું જીવન નથી, પણ તાણાતાણમાં આપણું જીવન ચાલ્યા કરે છે. અનેક વિચારોની તાણાતાણ આપણા જીવનમાં ચાલે છે. એનું પ્રયોજન શું છે? આપણે ક્યારે જોયું? અંદર એકલા નવરા બેઠા હોય ત્યારે કેટલા વિચારોની અંદર તાણાતાણ ચાલે છે. અંદરમાં નજર કરીને જોયું ખરા? પણ આપણી પાસે ફુરસદ ક્યાં છે અંદર જોવાની? એટલા માટે તો વ્યક્તિ એંગેજ રહેવા માટે માગે છે. માણસ શા માટે કંપની શોધે છે? એનું કારણ એ છે એકલો રહી શકતો નથી. તો એકલો રહી જાય, એકલો રહે ત્યારે શું થાય છે? કેમ એકલો રહી શકતો નથી? એનું કારણ છે જ્યારે એકલો પડે છે ત્યારે ઇન્દ્રિયોનો સંબંધ કપાઈ જાય છે અને મન સાથેનો સંબંધ જોડાઈ જાય છે. હવે જેવો મન સાથેનો સંબંધ જોડી ગયો એટલે મનમાં જે ગૂંચડા પડ્યા છે ખુલવાના શરૂ થાય છે. વિષયોના, વિકારોના, વાસનાઓના, સંબંધોના, વ્યવહારોના, આગળની અંદર બનેલી ઘટનાઓના જાત જાતના ગૂંચડા ખુલવાના શરૂ થાય છે. એ જોવાની પોતાને તૈયારી નથી, તરત કંપની શોધી લે છે. કંટાળો આવે. આ કંટાળાનું મોટું કારણ તો એ છે કે પોતે પોતાની જાત સાથે રહી શકતો નથી એટલે કંટાળો આવે છે. જ્ઞાની પુરુષો જંગલમાં એકલા વિચરે છે, એમને કંપની જોઈતી નથી. અને સામાન્ય વ્યક્તિને કંપની સિવાય જીવન ચાલતું નથી. કારણ કેમ કે પોતાની જાતને ખુલ્લી રીતે જોવાની તૈયારી નથી, માટે એકલો રહી શકતો નથી. જોઈશે આપણા જીવનમાં વ્યથા અને વેદનાઓ શેની છે? એકલા નવરા પડ્યા એટલે પેલી સ્મૃતિઓ અંદર પડી છે ને, ડિલીટ થઈ નથી. એ સબકોન્શિયસ લેવલમાં બધી પડેલી છે, એ તરત સક્રિય થઈ જશે. અને જાત જાતની ઘટનાઓ ઘણી વખત તો એમ થાય કે સ્મૃતિ પણ નથી રાખીને આવી ક્યાંથી? એ આવી અંદરમાં નાખી તે માટે આવી. અને આપણી ઇન્દ્રિયો પોસ્ટ બોક્સ જેવી છે. પોસ્ટ બોક્સમાં ગમે ત્યારે ટપાલ નાખી શકાય, એમ આપણી ઇન્દ્રિયો બહારની વ્યવસ્થાઓ, બહારના વિચારો અંદરમાં નાખ્યા જ કરે છે, નાખ્યા જ કર્યા છે. એટલે સબકોન્શિયસ લેવલમાં આ બધી અવસ્થાઓ ભેગી થાય છે અને એ બધું અંદરમાં સચવાયેલું પડી રહે છે. જ્યારે એકલા પડીએ એટલે એ ધારા અંદરમાં શરૂ થાય છે. એ ધારા અંદરમાં શરૂ થાય છે તો અંતરંગમાં એનું નિરાકરણ કરવું પડશે, એને જોવી પડશે. કારણ કે પસાર થવા માગે છે. એને જો પસાર થવા દો તો એ નીકળી જાય,
પણ પસાર ન થવા દો તો પ્રતિક્રિયા શરૂ થઈ જશે, અંદરમાં રિએક્ટિવિટી ઉત્પન્ન થઈ જશે. તો એ જાગૃતિ પોતાના જીવનમાં રાખવી પડે. વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સમાધાન કર્યું નથી. પોતાની વૃત્તિઓનું સમાધાન પોતાના જીવનમાં કર્યું નથી. વૃત્તિઓનું જ્યાં ત્યાંથી જેને સાધના કરવી છે એને વૃત્તિઓનું સમાધાન કરવું પડશે. વૃત્તિઓનું સમાધાન કરવું પડશે. માનો કે કોઈ એક વ્યક્તિને એક પ્રકારનું ટેન્શન ચાલે છે, અંદરમાં ટેન્શનનું વેદન થઈ રહ્યું છે, અંદરમાં કોઈ પણ પ્રકારે કોઈ ઘટના એની સ્મૃતિમાં આવી અને ટેન્શન થઈ રહ્યું છે, એ તરત જ શું કરશે? ટેન્શનમાંથી દૂર જવા માટે કાં તો વિચારો બદલવાની કોશિશ કરશે, કાં તો વ્યક્તિ પાસે જશે, કાં તો ડાયવર્ઝન આપશે, કાં તો ધાર્મિક ક્રિયાઓ કરશે, કાં તો ધાર્મિક સ્તુતિઓ ગાશે. તો આ ડાયવર્ઝન થયું કે સોલ્યુશન થયું? કેમ કંઈ કહેતા નથી? ડાયવર્ઝન કર્યું કે સોલ્યુશન થયું? તો જે અધકચરી ભોગવાયેલી વૃત્તિ છે એ કોણ ભોગવશે? જે વૃત્તિ પ્રગટ થઈ રહી હતી, બહાર નીકળી રહી હતી, એને પૂરી ભોગવી નહીં, અધકચરી. આપણે કહીએ છીએ ને, સમતા રમતા ઉરદતા જ્ઞાયકતા સુભાષ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ વેદક સ્વભાવ આપણા ચૈતન્યનો છે. વેદક સ્વભાવ એટલે સુખ દુઃખની અનુભૂતિ કરવી. તો અંદરમાં એ અનુભૂતિ પૂરેપૂરી ન કરી, પૂરેપૂરું ભોગવી નહીં, તો અડધું ભોગવાયેલું કર્મ સબકોન્શિયસ લેવલમાં ચાલ્યું જશે. એ ફરીથી સક્રિય થયા વગર રહેશે નહીં. ફરીથી પાછી કેટલોક વખત પસાર થયા પછી અચાનક એની સ્મૃતિ અંદરમાં શરૂ થાય. આપણા જીવનની કથા છે, કોઈને પૂછવાની જરૂર નથી. પૂછીએ તો કદાચ ના પણ કે નથી થતું, પણ અંદરમાં ઉતરશે તો એને દેખાશે કે આ અવસ્થાઓ જીવનમાં ચાલ્યા જ કરે છે. તો અડધું ભોગવાયેલું કર્મ એ ગયું ક્યાં? કોણ ભોગવશે એને? આપણે વેદક સ્વભાવ છે, ભોગવીએ તો ખાલી થાય, પણ ભોગવ્યું નહીં તો એ ખાલી થયું નહીં. ખાલી થયું નહીં તો આપણા સબકોન્શિયસના અનકોન્શિયસ લેવલમાં એ પ્રવેશ કરી દે છે. તો આ જાગૃતિ આપણા જીવનમાં જોઈશે. જ્યારે જે સંજોગો આવે, એ વિચાર આવ્યો તો એને પસાર થવા દેવું. એ પસાર થવા માટે આવ્યો છે. તરત આપણે કોન્શિયસ બનીએ છીએ, રિએક્ટિવ બનીએ છીએ, પ્રતિક્રિયાત્મક બનીએ છીએ. અને એ વિચારને તરત દબાવી નાખીએ છીએ, અથવા એ વિચારને અંદરમાં એવો દબાવી દઈએ છીએ કે ફરીથી પાછો સક્રિય થયા વગર રહે નહીં. તો વૃત્તિઓનું ઉપશમનનું અને નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી. અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. કૃપાળુદેવને કેટલી વેદના છે, કેટલી વેદના છે કે હજુ સુધી તેનો ઉપાય કરતો નથી. એકવાર જાણ્યું, સમજ્યા પછી પણ ઉપાય તો કરતો જ નથી. સમજ્યા પછી પણ જીવ ઉપાય તો કરતો જ નથી. તો પછી નિરાકરણ થશે કેવી રીતે? વૃત્તિઓ જીવનમાંથી જશે કેવી રીતે? માત્ર સૌજન્યતાના આંચડા હેઠળ વૃત્તિઓ જતી નથી. અંદરમાં વૃત્તિઓને નિષ્પક્ષપણે, નિરપક્ષપણે, નગ્નપણે વૃત્તિઓને જોવી પડશે અને વૃત્તિઓનું નિરાકરણ કરવું પડશે. ભગવાન મહાવીર, વૃત્તિઓના બે પ્રકાર છે, એક સ્થૂળ વૃત્તિ અને સૂક્ષ્મ વૃત્તિ. ભગવાન મહાવીરે સાધના કરીને બધી વૃત્તિઓને તો બાળીને ખાક કરી નાખી છે, પણ છતાં પણ સૂક્ષ્મ વૃત્તિ બચી છે કે નહીં એ જોવા માટે ભગવાન ક્યારેક ક્યારેક જાહેર રોડ ઉપર આવી જતા હતા. અને જાહેર રોડ ઉપર પોતે ધ્યાનમાં ઊભા હોય તો રસ્તે જતાવાળા ગમે તેમ બોલતા હતા, ગાળો પણ આપે, કોઈ લાકડીથી ઠોંસા પણ મારતા હતા. એને ભગવાન મહાવીર જોતા હતા કે અંદરમાં કોઈ વૃત્તિ સક્રિય થાય છે ખરા, કોઈ સૂક્ષ્મ વૃત્તિ બચી છે ખરા, અને જોતા હતા અંદરમાં કોઈ પણ રિએક્ટિવિટી નથી, કોઈ પણ પ્રતિક્રિયા નથી. પાછા વનની વાટે એને પ્રગાઢ જંગલમાં ચાલ્યા જતા. આપણે સ્થૂળ વૃત્તિઓનું પણ સમાધાન કરતા નથી, તો સૂક્ષ્મ વૃત્તિઓનું સમાધાન કરીશું કેવી રીતે? સ્થૂળ વૃત્તિ બુદ્ધિની પકડમાં આવે, સૂક્ષ્મ વૃત્તિ ધ્યાનની પકડમાં આવે.
ધ્યાનમાં ઉતરીએ એટલે સૂક્ષ્મ વૃત્તિ સક્રિય થાય એ જણાય. સ્થૂળ વૃત્તિ બુદ્ધિની પકડમાં આવે. આપણી પકડમાં જે આવે છે એ સ્થૂળ વૃત્તિ છે, સૂક્ષ્મ વૃત્તિ અંદરમાં પકડાતી નથી. જો ધ્યાનમાં ઉતરીએ તો સૂક્ષ્મ વૃત્તિ પ્રગટવાની, અને શાંત રહીએ તો સૂક્ષ્મ વૃત્તિ પ્રગટવાની શરૂ થાય. તો હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી, અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. જો કૃપાળુદેવની વેદના કેટલી છે! હજુ સુધી તે વિષયમાં, તે અભ્યાસમાં તેને કંઈ રસ દેખાતો નથી, અંદરમાં રસ જાગૃત થયો નથી. આપણને એમ થાય છે કે થોડી ક્રિયા સામે ક્રિયા કરીએ તો આપણી પેલી ક્રિયા નષ્ટ થાય, પણ એવું નથી થતું. કારણ કે જે ક્રિયા, જે વખતે જે ભાવ થયા છે, એ ભાવના કારણે જે કર્મરચના થઈ છે, એ કર્મરચના માત્ર ભાવના યોગ ઉપર છે, દેહના યોગ ઉપર નથી. દેહના યોગ ઉપર નથી, એ ભાવના યોગ ઉપર છે. પહેલાં ભાવમાં સંવેદન થયું છે, ભાવમાં પ્રતિક્રિયા થઈ છે, અને ભાવમાં જ કર્મ બંધાયું છે. તો પછી નિરાકરણ પણ ભાવમાં જ થશે ને. તો એ ભાવ દશામાં આપણે ઉતરીએ તો નિરાકરણ થાય, નહીં તો નિરાકરણ થતું નથી. હજુ તેને તે અભ્યાસમાં રસ દેખાતો નથી. તેમ કડવાશ લાગવા છતાં ઘણી વખતે એમ થાય કે આ વૃત્તિ નથી જોઈતી, નથી ગમતી, આ નથી કરવું, આ ઈચ્છવું નથી, એમ થાય છે. કડવાશ લાગે છે, અણગમો થાય છે, ગમતું નથી, પણ તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. એના ઉપર પગ દઈને ચાલ્યો જાય છે, પણ વૃત્તિનું નિરાકરણ કરતો નથી. વૃત્તિનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી વૃત્તિ જીવનમાંથી જઈ શકતી નથી. વૃત્તિ જીવનમાં, એક નાનકડી વૃત્તિ આપણી પ્રકૃતિ પડી હોય, પ્રકૃતિ પડી હોય કે આ વસ્તુ આ જગાએ રહેવી જોઈએ, પણ એ બીજી જગાએ મૂકી દે કોઈ, તે આપણને કંઈ થાય છે ખરા? અંદરમાં ચમચમાટ થાય છે કે નથી થતો? જ્યારે જરૂર પડે ને શોધીએ ત્યારે શું થાય છે? એક પ્રકૃતિ બદલવામાં આટલો સમય લાગે છે, તો વૃત્તિ બદલવામાં કેટલો સમય લાગશે? વૃત્તિ બદલવામાં કેટલી સાધના કરવી પડશે? નાની સરખી ટેવ બદલવામાં આટલો સમય નીકળી જાય છે, તો સમગ્ર વૃત્તિને બદલવામાં ઘણો બધો સમય આપણો પસાર થાય. તો એટલી તીવ્રતાથી, એટલી જાગૃતિપૂર્વક જો અભ્યાસ કરીએ તો અંદરમાં સમાધાન થાય. એ વૃત્તિ જાય એ તો વૃત્તિ અંદરમાં જતી નથી. મોટે ભાગે આપણે જોઈએ ઘરની અંદર જે સંઘર્ષ છે એ ક્રિયાઓનો છે કે વિચારોનો છે? આપણા જીવનમાં, આપણા કુટુંબમાં અથવા આપણા ઘરમાં જે સંઘર્ષ ઉત્પન્ન થાય છે, વિચારના કારણે થાય છે કે ક્રિયાના કારણે થાય છે? વિચારના કારણે થાય છે કે નથી થતો? તો આપણે વિચારને થોડો વ્યાપક ન બનાવી શકીએ? બીજાનો વિચાર સ્વીકારી ન શકીએ? થોડા ખુલ્લા થઈએ, થોડા વ્યાપક બનીએ, થોડા એક્સપાન્ડ થઈએ, પોતાના વિચારોને થોડા બ્રોડ બનાવીએ તો સંઘર્ષ રહે ખરા? પણ એટલો નાનો ઉપાય આપણે કરી શકીએ છીએ. સહેજ અણગમતું થાય એટલે આપણે એગ્રેસિવ થઈ જઈએ છીએ. સહેજ અણગમતું થાય એટલે અંદરમાં ચિત્તમાં ગુસ્સો આવે છે કે નથી આવતો? તો નાની સરખી વાત, નાનું સરખું નિમિત્ત પણ અંદરમાં કસાયોને જાગૃત કરી દે છે. નાનું સરખું નિમિત્ત. અને નિમિત્ત નહીં હોય એવું ક્યારે બનશે? જીવન તો નિમિત્તાધીન છે. નિમિત્ત તો 24 કલાક હાજર રહેવાના છે. નિમિત્તથી ભાગીને જઈશું ક્યાં? નિમિત્તથી ભાગીને જવું છે ક્યાં? માનો કે જંગલમાં ગયા, ત્યાગી થયા, તો ત્યાં જંગલનું નિમિત્ત નહીં હોય? નિમિત્ત તો ત્યાં પણ હશે. અને નિમિત્ત નહીં હોય તો જેને કસાય કરવો છે નિમિત્ત શોધી લે છે. નિમિત્ત નહીં હોય તો જેને કસાય, અંદરમાં કસાયનું સંવેદન થયું છે તો નિમિત્તને શોધી લે છે. એટલે એમ કહે છે, કાં તો નિમિત્તને પામીને કસાય થાય છે, કાં કસાય સક્રિય થાય તો નિમિત્ત શોધી લે છે. એ નિમિત્ત શોધી લે છે. આપણે આપણા ધંધાની દુકાન ઉપર બેઠા હોય અને સવારથી સાંજ સુધી એક પણ માણસ આપણી દુકાન ઉપર ચઢે નહીં,
એ પણ ગ્રાહક આપણી દુકાન પર આવે નહીં, આપણે કંઈ ચમચમાટ ચિત્તમાં થાય કે ન થાય. અને જો એને બહારમાં અભિવ્યક્ત કરવાની તક ન મળી તો ક્યાં કરીશું? ઘરમાં કરીશું ને. નબળું પાત્ર ઘરમાં છે, કારણ કે જાણીએ છીએ કે ત્યાં કોઈ રિએક્શન આપવાનું નથી. એ સમજે છે કે થાક્યા બળ્યા જડ્યા આવ્યા છે, એમને હેરાન કરવા નહીં, એટલે સહન કરી લેશે. સહન કરી લેશે. સાસુ જબરી હોય તો વહુ શું કરે કે હા બા તમે કોઈ બરાબર છે, મમ્મી તમે કોઈ બરાબર છે. બરાબર તો કંઈ નથી, પણ તમે કોઈ બરાબર છે, કારણ સંકલેશ ઊભો થાય. નાની નાની વૃત્તિઓનું પણ નિરાકરણ કર્યું નથી, અને આપણે વિતરાગતાની વાતો કરીશું તો ઠેકાણું પડશે ક્યારે? નાની નાની વાતોનું નિરાકરણ કર્યું નથી અને વિતરાગતાની વાતો કરીએ છીએ તો આપણું ઠેકાણું ક્યારે પડશે? તો જીવનમાં થોડા બ્રોડ થવું, થોડા ખુલ્લા થવું, બીજાના વિચારો સ્વીકારવા, થોડા વ્યાપક થવું. થોડું નુકસાન થયું, કંઈ વાંધો નહીં. થોડી વાત બગડી, કંઈ વાંધો નહીં. થોડો સંઘર્ષ થયો, કંઈ વાંધો નહીં. આટલો સ્વીકાર થાય તો જીવનના 90% સંઘર્ષ મટી જશે. અને જેટલા સંઘર્ષ મટી જાય એટલી શાંતિ વ્યાપી જાય અંદર. શાંતિ વ્યાપી જાય. મુશ્કેલી એ છે કે આપણે કેવળ જ્ઞાન સુધીની વાત કરીએ છીએ, કેવળ જ્ઞાન સુધીની વાત કરીએ છીએ, પણ જીવનમાં જે સંઘર્ષ ચાલે છે એનું નિરાકરણ તો કરતા નથી. નાના નાના સંઘર્ષો જો મટી જાય તો આપણું માઇન્ડ જે એમાં ઇન્વોલ્વ થાય છે, આપણું મન જે અંદર પ્રવેશ કરે છે એ બંધ થઈ જાય. મન શાંત થઈ જશે. મન શાંત થઈ જશે તો અંદરમાં આધ્યાત્મ માટે જગા ઊભી થાય. પણ આપણે આધ્યાત્મ માટે જગા ઊભી કરતા નથી. મનને સતત વ્યસ્ત રાખીએ છીએ, કોઈને કોઈ કામમાં એને એંગેજ આપણે રાખીએ છીએ. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ પર પગ દઈ આજે ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે. દુષ્ટ પરિણામ, અંદરમાં પરિણામ બરાબર નથી, આપણી લેશ્યા બરાબર નથી. લેશ્યા એટલે આત્મ પરિણામ. કૃષ્ણ, નીલ અને કપોત અશુભ લેશ્યાઓ. તેજો, પદ્મ અને શુક્લ એ શુભ લેશ્યાઓ. આપણે નિરંતર અશુભ લેશ્યામાં જીવીએ છીએ. એટલે મોટા ભાગના વિચારો અશુભ હોય. અજ્ઞાન દશામાં મોટા ભાગના વિચારો અશુભ. સારા વિચારો તો ક્યાંક ક્યાંક જ આવે, બાકી લગભગ અશુભ વિચારોની ધારા ચાલતી હોય. જ્ઞાન થયા પછી લેશ્યા શુભ થાય છે. એ શુભ થવાના કારણે શુભ વિચારો પ્રબળ હોય, અશુભ વિચાર ક્વચિત હોય. એટલા માટે અજ્ઞાન દશામાં આશ્રમનું પરિણામ, જ્ઞાન દશામાં સંવરનું પરિણામ. એને બંધ થાય તો શુભ બંધ થાય, અજ્ઞાન દશામાં અશુભ જ થાય. આટલો મોટો ફરક પડી જાય છે. આટલો મોટો ફરક પડી જાય છે. તો આપણો લેશ્યા એટલે આત્મ પરિણામ અંદરમાં બદલાવો જોઈએ. આત્મ પરિણામ ન બદલાય ત્યાં સુધી અંદરમાં મૂળભૂત આધ્યાત્મિકતા પ્રગટ થતી નથી. અંદરની આત્મ પરિણામ એટલે ભાવદશા. આપણી ભાવદશા અંદરમાંથી બદલાવી જોઈએ તો અંદરમાં તથારૂપ અવસ્થા પ્રાપ્ત થાય, નહીં તો અવસ્થા પ્રાપ્ત થતી નથી. તો આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે. એનો વિચાર કરવો પડશે, વિચાર કરવો પડશે, અંદરમાં ચિંતન કરવું પડશે. શાંત બનીને પોતાની વૃત્તિઓને જોવી પડશે. એની કદાચ સામેથી પ્રતિકાર આવ્યો તો આપણે રિએક્ટિવ બનવાની, પ્રતિક્રિયાત્મક બનવાની જરૂર નથી. થોડા શાંત રહીએ, થોડા શાંત રહીએ. ભગવાન બુદ્ધ રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે. એક માણસ આવીને સીધો થૂંક્યો એમના ઉપર. હવે આનંદ જોડે હતો અને આનંદે તો યુદ્ધોમાં પણ ભાગ લીધો હતો. એમનો ભત્રીજો જ હતો, યુદ્ધ કરવા પણ જઈ આવેલો હતો. એટલે એનામાં ક્ષત્રિયનું લોહી હતું. એટલે ગરમ થઈ ગયો કે પ્રભુ મને આજ્ઞા આપો તો એને પાઠ ભણાવી દઉં.
ભગવાન બુદ્ધે આનંદને ખખડાવ્યો. તું સાધુ છે, તું ત્યાગી છે, તું તપસ્વી છે, તું યોગી છે, તને શરમ નથી આવતી આવી વાત કરતા? ને આશ્ચર્ય થયું. થૂંક્યો છે પેલો, એને ખખડાવ્યો આનંદ, કારણ કે એને પેલાને શિક્ષા કરવાની વાત કરી. તો કે હું શું કરું? આનંદ પૂછે છે. તો કે તું વાત સમજ કે પેલા માણસને મને કંઈક કહેવું હતું, પણ કહેવા માટે એની પાસે શબ્દો પૂરતા નહોતા, એટલે એને થૂંકીને મારા ઉપર પ્રગટ કર્યો મારો તિરસ્કાર, મારા પ્રત્યેનો અભાવ એને મારા ઉપર થૂંકીને પ્રગટ કર્યો. એને જેવો થૂંક્યો એ ભગવાન બુદ્ધ એને પૂછે છે, એ તો શાંત હતા, જરા પણ વિચલિત થયા નથી, વિહવળ થયા નથી, ચલાયમાન થયા નથી. અને એને પૂછે કે દોસ્ત બીજું કંઈ કહેવું છે? આ તારું કહેવું તો હું સમજી ગયો, પણ આ સિવાય પણ બીજું કંઈ કહેવું છે? એટલે પેલો માણસ શર્મિંદો થયો. એને આનંદને કહે છે કે એની પાસે કહેવાના શબ્દો નહોતા, એટલે એને થૂંકીને અભિવ્યક્ત કર્યા છે. એમાં તો એને કહેવાની વાત કહી છે, એમાં તું શેનો ગરમ થાય છે? આવી ભાવદશા આપણી ખરી? અંદરમાં આવી શાંતિ અને સમાધાન પોતાના જીવનમાં ખરા? એ ન હોય તો અંતરની અવસ્થા બદલાશે કેવી રીતે? અંતરની અવસ્થાનું રૂપાંતરણ થશે કેવી રીતે? એટલા માટે કૃપાળુદેવ કહે છે કે આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી, એને ભૂલવા યોગ્ય નથી. એનો વિચાર કરવો પડશે, એનું ચિંતન કરવું પડશે. આખી પ્રક્રિયા કૃપાળુદેવે કહી કે કર વિચાર તો પામ. આપણે સૂત્રો તો લખીએ છીએ, પણ એના ઊંડાણમાં ઉતરીએ છીએ ખરા? ઊંડાણમાં ઉતરીએ છીએ ખરા? કારણ કે જેને અનુભવ કર્યો છે સત્યનો, જે તથ્યનો અનુભવ કર્યો છે, એ વાણીમાં ઉતરી શકતું નથી. કારણ કે અનુભવ અખંડ છે, વાણી ખંડિત છે. ખંડિત વાણીમાં અખંડ ઉતરી શકતું નથી. છતાં પણ જેટલું કહેવાય, જે રીતે કહેવાય એ રીતે મહાપુરુષોએ કહેવા માટે કોશિશ કરી છે, પણ કહી શક્યા નથી. જે કહેવું હતું એ કહી શક્યા નથી. કૃપાળુએ કહ્યું ને, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાન, કહી શક્યા નહીં તે શ્રી ભગવાન. તેહ સ્વરૂપને અન્ય વાણી તે અનુભવ ગોચર માત્ર કહેવું તો હતું પણ કહી શક્યા નથી, કહી શકાય એમ નથી. કારણ કે અખંડને ખંડમાં ઉતારી શકાય એમ નથી. મન અખંડ છે, મન અખંડ નથી. મન ખંડિત છે, વાણી ખંડિત છે, અનુભૂતિ અખંડ છે. એટલે સત્ય ઉતરી શકતું નથી ભાષામાં. છતાં પણ મહાપુરુષોએ જે રીતે, જે અવસ્થામાં, જેટલી રીતે, જેટલા અતિશયોથી કહેવાય એટલી કોશિશ કરી છે, એ આપણા ઉપરનો અત્યંત ઉપકાર છે. અને એ ઉપકારનો પ્રતિભાવ આપવો એનું નામ ભક્તિ. એ ઉપકારનો પ્રતિભાવ આપવો એનું નામ ભક્તિ. જો આટલું આપણા જીવનમાં કરીશું તો અંદરમાં વિષયો અને વિકારોનું અને વૃત્તિઓનું વિસર્જન થયા વગર રહેશે નહીં. આટલી વાત આજે સૌને પ્રણામ. સુખધામયનતસ્તુ શાંતચય એનાતરહે તદ જ્ઞાનમયે પરશાંતિ અનાતસુરામય જે પ્રણમુપદતે
વરતે જયતે ઓ પ્રાણમુપદતે વરતે જયતે ઓ